Namaste Shiv Shah. Welcome students to online session of Advanced Marketing Management. આજે આપણે સ્ટડી કરશું પાર્ટ 19 that is international marketing. Today in international marketing આપણે concept જોશું પહેલા that is concept of international marketing. International marketing is defined as marketing carried on across nations' boundaries. ઇન્ટરનેશનલ માર્કેટિંગ એટલે એવું માર્કેટિંગ જે નેશનલ બાઉન્ડ્રીઝને ક્રોસ કરીને માર્કેટિંગ કરવામાં આવે છે દેટ ઇઝ નોન એઝ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી એટલે ઇન્ડિયા બીજા કોઈ કન્ટ્રીની સાથે છે ફોર એક્ઝામ્પલ અમેરિકાની સાથે ટ્રાન્ઝેક્શન્સ કરે છે દેટ ઇઝ નોન એઝ ઇન્ટરનેશનલ માર્કેટિંગ. The performance of business activity that direct the flow of goods and services to customers or users in more than one nation. ઇન્ટરનેશનલ માર્કેટિંગ એટલે શું કે ભાઈ તમે તમારા બિઝનેસ એક્ટિવિટીઝ છે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમે બીજા નેશન્સમાં સ્પ્રેડ કરો છો, રાઈટ? ઘણીવાર એકથી વધારે નેશન્સની સાથે પણ તમે ડીલ કરો છો. There are some facts which are similar between domestic and international marketing, right? એમાં similar aspects જેમ કે technological factors, product packaging, prices, right, etc., which have a universal phenomena. આ બેમાં લાગુ પડે, right? While some social factors like consumer behavior, attitudes, preferences will differ both of them, right? એ બધા એમાં અલગ અલગ હોય છે, બધા એના વ્યૂ પોઈન્ટ સરખા નથી હોતા, right? First, we will study the difference between international and domestic marketing. Right? પહેલા આપણે એ બેનો ડિફરન્સ જોઈ લઈ કે બેની વચ્ચે શું ડિફરન્સ છે. પહેલા છે ડોમેસ્ટિક માર્કેટિંગ, ધેન ઇન્ટરનેશનલ માર્કેટિંગ. ડેફિનેશન જોશું. ડોમેસ્ટિક માર્કેટિંગ શું કહે છે? It is concerned with marketing practices within the research or marketer's home country, means domestic market. એટલે તમે ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં માર્કેટિંગ કંડક્ટ કરો છો, that is known as domestic marketing. ઇન્ટરનેશનલ માર્કેટિંગ કેને કહેવાશે? ઇન્ટરનેશનલ માર્કેટિંગ એટલે it is the performance of business activity designed to plan, price, promote, and direct the flow of companies' goods and services to consumers or users in more than one nation for a profit. શું કહે છે કે બિઝનેસ એક્ટિવિટી જે રીતના ડિઝાઇન કે પ્લાન કર્યું હોય, રાઈટ, જેથી તમે ડિફરન્ટ કન્ટ્રીઝ અને ડિફરન્ટ કસ્ટમર્સ ઓફ ડિફરન્ટ નેશન્સને પ્રોડક્ટ પ્રોવાઈડ કરી શકો, રાઈટ? ઘણીવાર મોર દેન વન નેશન્સની સાથે તમે ડીલ કરો છો ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. નાઉ રોલ ઓફ પોલિટિક્સ. ડોમેસ્ટિકની વાત કરીએ તો પોલિટિક ફેક્ટર્સ આર ઓફ માઇનર ઇમ્પોર્ટન્સ. જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટિંગની વાત કરીએ તો પોલિટિકલ factors plays a vital role. Language and culture. One language and culture. એક ને એક નેશનમાં હોય તો એક લેંગ્વેજ અને એક કલ્ચરના માણસો તમને જોવા મળે છે, રાઈટ? ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં મેની લેંગ્વેજીસ એન્ડ ડિફરન્સ ઇન કલ્ચર તમને જોવા મળે છે. ઘણી બધી ટાઈપની લેંગ્વેજીસ બોલે છે, રાઈટ? અને બેના કલ્ચર્સ છે એ પણ ડિફરન્ટ છે. ફિનાન્શિયલ ક્લાઇમેટ. યુનિફોર્મ ફિનાન્શિયલ ક્લાઇમેટ વેરેઝ વેરાયટી ઓફ ફિનાન્શિયલ ક્લાઇમેટ તમને જોવા મળે છે. રિસ્ક ઇન્વોલ્વડ.
સ્વાભાવિક વાત છે, ડોમેસ્ટિક માર્કેટિંગમાં નોર્મલ રિસ્ક ઇઝ ઇન્વોલ્વ, રાઈટ? રિસ્ક તો હોય છે પણ ઇન્ટરનેશનલ માર્કેટિંગ કરતાં નોર્મલ હોય છે. પછી ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં મેની લેંગ્વેજીસ એન્ડ ડિફરન્સીસ ઇન કલ્ચર જોવા મળે છે, એઝ વેલ એઝ એના કારણે એમાં રિસ્ક ફેક્ટર પણ વધી જાય છે, એટલે હાયર ધ રિસ્ક ઓફ ડિફરન્ટ નેચર આર ઇન્વોલ્વડ. નેક્સ્ટ છે control of marketing activity. Control of marketing activity is easy as compared to international activities. ઇન્ટરનેશનલ માર્કેટિંગ કરતાં ડોમેસ્ટિક માર્કેટિંગમાં તમે ઇઝીલી કંટ્રોલ કરી શકો છો માર્કેટિંગ એક્ટિવિટીઝને. Whereas in international marketing, control of marketing activity is difficult because of different factors like regional, cultural, political, etc. પેમેન્ટ, તો મિનિમમ પેમેન્ટ એન્ડ ક્રેડિટ રિસ્ક તમને જોવા મળે છે ડોમેસ્ટિક માર્કેટિંગમાં. વેરેઝ ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં કન્સિડરેબલ પેમેન્ટ અને ક્રેડિટ રિસ્ક વધારે જોવા મળે છે. Familiarity in domestic market, well familiarity with domestic market. ડોમેસ્ટિક માર્કેટને તમે સારી રીતે ઓળખો છો, રાઈટ? ક્યાં શું કોના ટેસ્ટ પ્રેફરન્સનું છે, કેવું પ્રોડક્ટ ચાલે છે, બધી વસ્તુની તમને નોલેજ છે. વેરેઝ in international marketing, lack of familiarity with foreign market, research becomes essential. અહીંયા તમારે રિસર્ચ કરવું કમ્પલસરી થઈ જાય છે, રાઈટ? નેક્સ્ટ, knowledge requirement. Management knowledge is required in domestic marketing, whereas in international marketing, specific management knowledge and competency is required. હવે પ્રોડક્ટ મિક્સની વાત કરીએ તો ડોમેસ્ટિક માર્કેટિંગમાં પ્રોડક્ટ મિક્સ ઇઝ decided keeping in view the satisfaction and more sales. Whereas international marketing product mix is decided according to foreign markets. Product planning and development. Product planning and development is according to the domestic market, whereas in international marketing, product planning and development is according to foreign market. Right? Focus. Focus on interest is on general information. Focus of interest is on strategic emphasis. Pachi market aspect. Market is much more homogeneous and different segments are there. Whereas in international marketing, different or diverse market fragmentation in nature. રાઈટ? ડોમેસ્ટિકમાં તો હજુ તમને હોમોજીનિયસ માર્કેટ મળે છે, બટ વેરેઝ ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ ડાયવર્સિફાઈડ માર્કેટ તમને જોવા મળે છે. તો તમારા ડિફરન્સ કમ્પ્લીટ થાય છે. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ટોપિક, દેટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ટરનેશનલ marketing. Let us see one by one the characteristics, or you can say traits of international marketing. Very first characteristics of international marketing is research. International marketing needs research. Can I relate it? The consumers, dealers, competition. એના રિલેટેડ તમારે રિસર્ચ વર્ક કરવું પડે છે. માર્કેટિંગ રિસર્ચ છે એ હેલ્પ કરે છે માર્કેટર્સને ટુ નો અબાઉટ social, domestical, economical, cultural, political environment of market. Second characteristics is beneficiary to all countries.
International marketing it gives benefits to all the participated countries and also develops cordial relationship between them. It also maintains peace between different countries. And benefits of trading is also given to all the countries. Next છે large scale operations. એટલે શું કે છે જનરલી ઇન્ટરનેશનલ માર્કેટ્સ છે એમાં લાર્જ સ્કેલ ઓપરેશન્સ તમને વધારે જોવા મળે છે મીન્સ હોલસેલ બેઝ વધારે જોવા મળે છે નોટ ઓન રિટેલ બેઝ રાઈટ માર્કેટર્સ છે એ એડવાન્ટેજીસ ઓફ લાર્જ સ્કેલ ઓપરેશન્સ પ્રોવાઈડ કરે છે રિગાર્ડિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ બલ્કી હેન્ડલિંગ ઓર એલ્સ બલ્કી સ્ટોરેજ માટે. Fourth, intense competition. At the international level, marketing is facing a huge competition at three levels, right? Three levels ઉપર તમને જોવા મળે છે competition જોવા મળે છે. Right? They have to face competition from other international players, domestic players as well as exporters. આ ત્રણેય લેવલ ઉપર એ લોકોને કોમ્પિટિશનમાં સસ્ટેન રહેવું પડે છે ઓર the suppliers of their own country, right? Next, fifth, regulation. Various international trade organizations જેમ કે WTO, IMF, IBRD બધાય છે રાઈટ એ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ સાથે ડીલ કરે છે and international marketers should know about the rules and regulations of all these agencies. Sixth point છે sensitive and flexible. ઘણા બધા ફેક્ટર્સ છે પોલિટિકલ ઇકોનોમિકલ કલ્ચરલ એક્સેટ્રા તમને જોવા મળે છે જે ઇન્ટરનેશનલ માર્કેટિંગને બહુ જ સેન્સિટિવ બનાવી દે છે આ બધા ફેક્ટર્સના કારણે ઇટ ઇઝ ક્વાઇટ સેન્સિટિવ. Anytime your product may lose its popularity due to such issues. અને સેલ્સ છે એ હાઈલી અફેક્ટ થાય છે ડ્યુ ટુ ઇટ્સ કોમ્પિટિટિવ અને કોમ્પિટિટિવનેસ ના કારણે. નેક્સ્ટ આપણે જોઈએ સેવન્થ પોઈન્ટ દેટ ઇઝ વાઇડ સ્કોપ. ઇન્ટરનેશનલ માર્કેટિંગ છે એ ક્વાઇટ વાઇડર સ્કોપમાં તમને જોવા મળે છે. ઇટ ઇન્ક્લુડ્સ પ્રોડક્ટ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ, રાઈટ, pricing, packaging, advertising and branding, sales, promotion, research, etc. બધી વસ્તુ એમાં જોવા મળે છે. Use of advanced technology. આપણને ખબર છે કે ઇન્ટરનેશનલ માર્કેટિંગ છે એ હાઈલી ડાયનામિક અને કોમ્પિટિટિવ નેચરમાં વર્ક કરે છે એટલે માર્કેટર્સ હેઝ ટુ ડિલિવર સ્ટાન્ડર્ડ ક્વોલિટી એન્ડ પરફોર્મન્સ એટ કોમ્પિટિટિવ પ્રાઇસ. સારી ક્વોલિટી અને કોમ્પિટિટિવ પ્રાઇસ એને પ્રોડક્ટ પ્રોવાઈડ કરવી પડે. જનરલી જાપાન, UK, જર્મની, US dominate international marketing, right? શું કામે? So because they are using advanced technologies and deliver super values and satisfying their customers. Ninth point, dominated by developed countries. ઇન્ટરનેશનલ માર્કેટિંગ છે એ મેજર ડોમિનેન્ટ કેનાથી થાય છે તો MNCsથી મલ્ટીનેશનલ કંપનીઝથી because they are having contacts across the globe, right, and can conduct their business very efficiently and economically than small scale industries. Small and medium scale industries કરતા વધારે સારી રીતે એ લોકો એના કસ્ટમર્સની નીડ્સને સેટિસ્ફાઈડ કરી શકે છે અને ડીલ કરી શકે છે. 10th,
international barriers. As we know, there are no any domestical restrictions. કઈ typeના domestical restrictions નથી. But at international level, there are many trade barriers for protecting domestic industries, right? It is common practices among all the countries. 11th point છે long time consuming. International marketing છે એ long and time consuming process છે, right? Due to distance and barriers, right, of different countries. અને પેમેન્ટ પ્રોસિજર છે ડિફરન્ટ કન્ટ્રીઝની અને એની ફોર્માલિટીઝ છે એ પણ અલગ અલગ છે જે ટ્રેડને અને બિઝનેસને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી અફેક્ટ કરે છે જેથી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ પણ થઈ જાય છે. 12th, trade unions. Many countries have come close together and formed trade unions to share trade benefits for their economic benefits and eliminate trade barriers. Right? ઘણા બધા trade unions ભેગા થઈને trade barriers ને remove કરવાની try કરે છે. Many powerful unions such as EU, NAFTA, OPEC, etc., influence global trading and domestic markets. As the firm do not find the growth opportunity at domestic level, they will look towards a new overseas market for the products and services. Right? Next, now 13th point, that is growth opportunities in foreign market. આપણે above analysisના બેઝ ઉપર કહી શકીએ છીએ when domestic market has reached saturations, right, there are many markets like developing countries where marketers find very potential opportunities, right. ઘણા બધા nations કોઈ product, especially developed nationsમાં કોઈ product આઉટડેટેડ થઈ ગયો હોય તો એવું પણ બને કે એ પ્રોડક્ટ છે ડેવલપિંગ કન્ટ્રી માટે શું થઈ જાય છે, ન્યૂ લિંક થઈ જાય છે જે પ્રોડક્ટ પોતાનું સેલ કરી શકે છે અને નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવામાં હેલ્પ કરે છે. The sales and profit of the firms will rapidly increases in such a developed economy. Demand of new goods and services increases at unpredicted level. Next, તમે જોશો competitive reasons. During the end of 20th century, majority of developing countries are now reducing their trade barriers and opening their doors for foreign firms to set up their base. It will improve foreign trade, business countries, and open a market that are not previously available for the foreign countries. ટ્રેડ રિસ્ટ્રિક્શન્સ છે, ટ્રેડ બેરિયર્સ દૂર કર્યા એટલે ઘણા બધા નવા કન્ટ્રીઝ છે એ ઓપન અપ કરે છે, પોતાનું ટ્રેડ આસ્પેક્ટની સાથે ડીલ કરે છે અને નવા નવા ફોરેન માર્કેટ્સમાં એન્ટર થાય છે. નેક્સ્ટ ઇઝ diversification. Development in different countries increases at a different rates. The development speeds in developing countries is quite high than the developed and less developed countries. So the business cycle in different parts of the world becomes cyclical. The companies now expand and diversify their business to achieve high profitability and to cover untapped markets, right? એટલે શું કહે છે કે ડાયવર્સિફિકેશન આપણે વાત કરી હતી કે કોઈ પણ નેશન છે એમાં પ્રોડક્ટ પર્ટિક્યુલર ન ચાલતું હોય, સ્પેશિયલી ડેવલપ્ડ નેશનમાં, તો એ ડેવલપિંગ કન્ટ્રીઝમાં પોતાની નવી ચેન ખોલી શકે છે અને પોતાની ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકે છે ટુ અચીવ profitability. Next, 17,
Consumer pressure. With the growth in the sectors like technology, transportation, and communication, now today consumer becomes more smart and aware. They will demand a new improved goods and services. So this is a pressure on companies to do the research, merger or enter into a new segments. Right? Consumer pressures ના કારણે એ લોકોને બધી કંપનીને રિસર્ચ વર્ક કરવું પડે છે, રાઈટ? કાં તો કોઈ કંપની સાથે મર્જર કરવું પડે છે, મર્જ કરવી પડે છે, ને કાં તો કોઈક નવો માર્કેટ સેગમેન્ટ ખોલવો પડે છે. 18th, eliminations of structural barriers. Today, selling of a product or services in foreign markets become quite easy due to eliminations or reduction in the cost of foreign trade related barriers. Example, the risk factor regarding the payments now can be managed through letters of credit, online payment, debit or credit card, and government subsidies. It can perception that training in foreign market is quite complicated, but today it has been proved wrong by expression and expansion of internet for searching the market. The sophisticated logistics system provides easy and safe transport facility. Trade tariffs managed by governments very efficiently to avoid past conflict. जैसे कि જે સ્ટ્રક્ચર બેરિયર્સની વાત કરે છે, પહેલાં તો પેમેન્ટ રિલેટેડ ઇશ્યુઝ હોય છે. જ્યારે તમે ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં ડીલ કરો છો તો એ ઇશ્યુઝને તમે સોલ્વ કરો છો વિથ ધ હેલ્પ ઓફ ઓનલાઈન ગેજેટ્સ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન પેમેન્ટ, ડેબિટ ઓર ક્રેડિટ કાર્ડ એના થ્રુ, રાઈટ? બીજું શું કહે છે કે ઇન્ટરનેટ સર્વિસ થ્રુ માર્કેટ છે એ ગ્લોબલ લેવલ ઉપર નજીક આવી ગઈ છે અને ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ તમે કરી શકો છો. Next is elimination of cultural barriers. Due to globalization of consumer tastes and preferences, now cultural differences are become important. Now people from any corner of the world are ready to accept the things across the globe. Today consumer has become global and ready to accept the culture of other countries. જેમ કે એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો પીઝા, રાઈટ? ડોમિનોઝના પીઝા છે એ ઇન્ડિયન ફ્લેવર્સને એના કલ્ચરના એના ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ પ્રમાણે બનાવવામાં આવે છે, રાઈટ? ડોમિનોઝમાં. નેક્સ્ટ, સપોર્ટ ઓફ ગવર્મેન્ટ. Government agencies like Department of Commerce, Finance, etc. is a driving force જે હેલ્પ કરે છે કંપનીને એન્ટર કરવા માટે ફોરેન માર્કેટ્સમાં. Government has set up a domestic export assistance centers and varieties of programs are organized regularly to promote export trading. Next છે wide market. The global market છે એ expected છે increase કરવું regarding $72 trillion by 2030, right? આ શું છે? ડ્રાઇવિંગ ફોર્સ આપે છે સ્મોલ બિઝનેસ એન્ટરપ્રાઇઝને, right? It is also expected that the number of people considered to be middle class increase to more than the double. Next છે economic liberalization. It means adopting free economic policies, right? જે promote કરે છે greater scales of interactions and free movements of goods and services across the globe, right? ઘણા બધા કન્ટ્રીઝ છે જે પ્રમોટ કરે છે એક્સપોર્ટ ટ્રેડિંગને બાય પ્રોવાઇડિંગ સબસિડીઝ, રિલેક્સેશન ઇન ટેક્સ, પછી લાઇસન્સિંગ પરચેઝ એક્સેટ્રા. એ થઈ ગયું તમારું ઇકોનોમિક લિબરલાઇઝેશન. Now we are moving towards the last point,
Economic unions. Economic integrates promotes liberalization across the globe. Different regional economics unions are expanding their scope or foreign trades and receives preferential terms and conditions for certain products. Say for example, SARCs, NAFTA, etc. અને એક્સપોર્ટની વાત કરીએ તો in India the export has increased by 4.5%, right, billion from February 2018 with the increasing sales of petroleum product 27.4 percentage, chemical and inorganic માં 30.4 percentage, pharma માં 13.9 percentage, rice માં 21.3 percentage, electronics માં 29.7 percentage. એટલે ઇન્ડિયાના એક્સપોર્ટ છે એ આવી રીતના ડે બાય ડે શું થાય છે, ઇન્ક્રીઝ થતું જાય છે. Okay, the characteristics of international market complete થાય છે. Thank you. Have a nice time.